અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી માંડીને 12મા ગુણસ્થાન સુધી છે. સમજાય છે? અંતરાત્માથી બહિરાત્મા નથી, અંતરાત્માથી પરમાત્મા નથી. બરાબર છે? બહિરાત્માથી અંતરાત્મા નથી, બહિરાત્માથી પરમાત્મા નથી, પરમાત્માથી બહિરાત્મા નથી, પરમાત્માથી અંતરાત્મા નથી, અંતરાત્માથી પરમાત્મા નથી, અંતરાત્માથી બહિરાત્મા નથી. સમજાવું કાંઈ? હવે ત્રીજા નંબરનો અંતરાત્મા એની વ્યાખ્યા ચાલે. પોલિટિક સમજાય બે વાત નથી ચાલે તો આની વાત અંતરાત્માની. અંતરાત્માને જેટલા અંશે સમ્યક દર્શન થઈ ગયું છે, જેટલા અંશે એટલે જે ભાગથી સમ્યક દર્શન નિર્મળ થયું છે તેટલા ભાગને તો કર્મનું બંધન છે નહીં. સમજાવવાનું કાંઈ? પોતાના શુદ્ધ ધ્રુવ ચૈતન મૂર્તિ એની અંતરદ્રષ્ટિ થઈ છે, સત્ય જેવું છે તેવી દ્રષ્ટિ થઈ છે. રાગને અજીવ વિજ્ઞાન વસ્તુને પૂર્ણ શુદ્ધ સ્વભાવ સહિત તત્વ એવી અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે. એને જે સમ્યક દર્શન છે, જે અંશ એટલે સમ્યક દર્શન એક ભાગે છે, એ સમ્યક દર્શનમાં જરીએ બંધનું કારણ ચોથેથી 12મા સુધી સમ્યક દર્શનથી બંધનું કારણ નથી. સમજાણું કાંઈ? પર્યાય સમ્યક દર્શન નિર્મળ પર્યાય. સમ્યક દર્શન આત્મા ને આત્માના પૂર્ણ ગુણ સહિત છે એવી જે અનુભવમાં પ્રતીત તે પર્યાય. શું કીધું? આત્મા અને તિકાળી જ્ઞાન આનંદ આદિ ગુણો એ ગુણ સહિત આત્મા છે એવી જે પ્રતીત તે પર્યાય છે, તે સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનથી બિલકુલ બંધનું કારણ સમજાણું કાંઈ? કર્મનું બંધન નથી. અને જેટલા અંશે રાગભાવ છે, જો કે 12 રાગ નથી, પણ અહીં તો સમૂહ વાત કરવી છે ને, જ્યાં સુધી રાગ હોય ત્યાં હોય. અંતરાત્મા તો થી 12 લીધા, પણ કઈ 12 રાગ છે કે 11 રાગ એ અહીં સિદ્ધ નથી કરવું. ત્યાં તો અંતરાત્મા સિદ્ધ કર્યો કે અંતરાત્મા કોને કેવો. બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ, પરમાત્મા 13મા વાળા, બહિરાત્મા અંતરાત્મા ચોથેથી 12. હવે જ્યાં જેને રાગ છે તેવો આત્મા એ લેવો. 11-12 કે રાગ છે. જેટલા અંશે રાગભાવ છે એ ચોથેથી તે 12. સમજાણું કાંઈ? કેટલા ગુણસ્થાન નીકળી ગયા? 6 નીકળી ગયા. 8 થી 8 હે ચોથેથી 12 8 રહ્યા 9. ચોથેથી 12 9 3 12 1 2 ને 3 ઠીક. 13 ને 14 બે છે ને, 13 ને 14 હા 2 પાછળ 3 થઈ ગયા. પાછળના 2 પેલા 3 9 રહ્યા. 9માં અંતરાત્મા કહેવાય. હવે 9 ને રાગ છે અહીં પ્રશ્ન નથી. એમાંથી પાછા 2 કાઢી નાખવા રાગ વાળા. 11 ને 12 રાગ નથી. ઓલા 2 પરમાત્મામાં ગયા હતા, ઓલા 3 બહિરાત્મામાં ગયા હતા. આમાં રાગ મીનાના પાછા 11 ને 12 રાગ મીનાના 2 કાઢી નાખવા. સમજાણું? એટલે 7 રહ્યા ચોથેથી 10. સમજાણું કાંઈ? જેટલા અંશે રાગભાવ છે તેટલા અંશે કર્મનો બંધ છે. ચોથેથી 10મા સુધી જેટલે અંશે રાગ પડ્યો છે એટલે અંશે બંધન છે. રાગથી બિલકુલ સંબર નિદ્રા નથી. તો અત્યારે શુભ ભાવમાં સંબર નિદ્રા અને શુદ્ધતા ને બધું કે છે. ત્યારે કારણ ભાઈ ધૂળમાં નથી કહેતા, માનેલા કારણ બસ. સમજાણું કાંઈ?
હે પર્યાયમાં છે, રાગ એ પર્યાયમાં છે. એ કારિતામાં પછી લઈશું. અહીં આપણે કામ અત્યારે નથી. અહીં તો રાગ સમ્યક દર્શનની પર્યાય છે, તે બંધનું કામ નથી. રાગ છે તે બંધનું કામ છે. એટલી સમ્યક દર્શનની પર્યાયનો ભાગ રાગ છે એમ નથી કાંઈ. એ તો ચારિત્રમાં આવશે. સમજાણું કાંઈ? જેમ કે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સંબંધી રાગ ભાવ નથી. જો ચોથા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો રાગ નથી. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ. એમાં માયાને લોભ તે રાગ, ક્રોધને માન તે દ્વેષ. એમાં ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન સહિતમાં રાગ, દ્વેષ, અનંતાનુબંધી સંબંધનો રાગ નથી. કે રાગ નથી એટલું અરાગ પરિણમન છે. એ નીચે કરશે ખુલાસો. નીચે ખુલાસો કરશે સ્વરૂપાચરણ. જેટલો રાગ નથી તેટલું અહીંયા આચરણ ચોથે ગુણસ્થાને પણ છે. જે રાગનું અને દ્વેષનું જે અનંતાનુબંધી જે છે, ક્રોધમાન માયાનો લોભ, ક્રોધમાન દ્વેષ છે, માયાનો લોભ રાગ. તો ચોથે ગુણસ્થાને અનંતાનુબંધીના રાગ ને દ્વેષ નથી. તેટલો અંશે સ્વરૂપ સ્થિરતા છે. તેને સ્વરૂપ આચરણ નીચે કહેવામાં આવશે. એ બંધનું કારણ નથી એમ કે છે. સમજાણું કાંઈ? રાગ ભાવ નથી તેટલે અંશે કર્મ નથી. બાકીના પ્રત્યાખ્યાનાવરણીનો બંધ છે. બીજી કસાયનો રાગ છે ને. ચોથા ગુણસ્થાનમાં બીજી કસાયનો રાગ કર્મને લઈને છે એમ અહીંયા પ્રશ્ન નથી. પણ કર્મના નિમિત્તના જોડાણથી પોતાને બીજા પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન રાગ છે. એટલો દ્વેષ પણ અહીં રાગ ઉપર લેવું છે ને. પ્રત્યાખ્યાનનો બંધ છે તો એને બીજી કસાયનો પણ બંધ પડે છે. એટલો રાગ જે છે એનો કસાય બંધ પડે. પાંચમા ગુણસ્થાને પ્રત્યાખ્યાનનો પણ રાગભાવ ન હોવાથી શ્રાવકને, સાચા શ્રાવકને આત્માના સમ્યક દર્શન સહિતના બે કસાયના અભાવરૂપ ચારિત્રની પરિણતિ હોવાથી પાંચમા ગુણસ્થાનને તે બીજા કસાયનો બંધ નથી. ચોથામાં બીજા કસાયનો બંધ હતો, પાંચમામાં નથી. કોણ સમજાય છે કાંઈ? પરંતુ પ્રત્યાખ્યાનો બંધ છે. પાંચમા ગુણસ્થાનમાં હજી ચારિત્રના પરિણામ નથી. એથી તેને તે પ્રકારના રાગનો બંધન પાંચમા ગુણસ્થાને છે. તો બરાબર છે. એ જ પ્રમાણે આગળ જેટલા અંશે રાગ ભાવનો અભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગ ભાવ તેટલા અંશે કર્મનો બંધ છે. બરાબર છે. ચોથા ગુણસ્થાનમાં આત્માનું દર્શન, પ્રતીત અને સ્વરૂપાચરણ છે. એટલો એને બંધનું કારણ નથી. એ સિવાય ત્રણ કસાયના રાગ છે તે તેને બંધનું કારણ છે. પાંચમે ગુણસ્થાને સ્વરૂપ આચરણ ઉપરાંત અપ્રત્યાખ્યાની બીજી ચોપડી ગઈ છે. સ્થિરતાનો વિશેષ વજો છે. એ બંધનું કારણ નથી. બે કસાયના રાગ રહ્યા તે બંધનું કારણ છે. છઠ્ઠે ગુણસ્થાને મુનિને, સાચા સંતને ત્રણ કસાયના અભાવરૂપ સ્વરૂપ સ્થિરતા છે તે બંધનું કારણ નથી. જેટલો સંજળનો રાગ રહ્યો તે તેને બંધનું કારણ સમજાવવામાં